જય શ્રી કૃષ્ણ, જય સનાતન. આશા રાખું છું કે આ વિડીયો તમને ગમતા હશે અને ઘરે ઘરે ગીતાજીનો જે ભાવ છે એમાં તમે સહકાર આપશો. વિડીયોને વધારેમાં વધારે લાઈક અને શેર કરશો. આજે આપણે જોઈશું ગીતાજીના પ્રથમ અધ્યાયના 29, 30, 31 અને 32 આ 4 શ્લોક. તો શ્લોક નંબર 29 આપણે પ્રથમ અધ્યાયનો જોઈએ. સિદંતિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ હવે આપ સમજી ગયા હશો. વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. સરળ શ્લોક છે. ફરી વખત સંપૂર્ણ શ્લોક રિપીટ કરીએ. સિદંતિ મમ ગાત્રાણિ મુખં ચ પરિશુષ્યતિ વેપથુશ્ચ શરીરે મે રોમહર્ષશ્ચ જાયતે. અર્થાત અર્જુન બોલ્યા, હે કૃષ્ણ, યુદ્ધ ક્ષેત્રમાં ઊભેલા યુદ્ધ કરવા ઈચ્છતા આ સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ રહ્યા છે, મોં સુકાઈ રહ્યું છે તથા મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ રહ્યો છે. હવે આપણે જોઈએ શ્લોક 30. ગાંડીવં સ્ત્રસતે હસ્તા ગાંડીવં સ્ત્રસતે હસ્તા ત્વક્ચૈવ પરિદહ્યતે. ત્વક્ચૈવ પરિદહ્યતે. અહીંયા બે ત અડધા અડધા છે. હસ્તા અડધો ત એક વખત અહીંયા લેવાનો છે અને અડધો ત ત્વક્ચૈવ સાથે લેવાનો છે. ગાંડીવં સ્ત્રસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતું ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ. સંપૂર્ણ શ્લોક આપણે એક સાથે જોઈએ. ગાંડીવં સ્ત્રસતે હસ્તાત ત્વક્ચૈવ પરિદહ્યતે ન ચ શક્નોમ્યવસ્થાતું ભ્રમતીવ ચ મે મનઃ. અર્થાત હાથમાંથી ગાંડીવ ધનુષ સરી રહ્યું છે, ચામડી પણ ઘણી બળી રહી છે તથા મારું મન જાણે ભમે છે, માટે હું ઊભો રહેવાને પણ સમર્થ નથી. હવે આપણે જોઈએ શ્લોક 31. નિમિત્તાની ચ પશ્યામિ ત દોઢ. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રેયો નુપશ્યામિ. ડ નથી, અહં કરીને એનું જે ઉચ્ચારણ છે તે. ન ચ શ્રેયો નુપશ્યામિ હત્વા સ્વજનમાહવે. સંપૂર્ણ શ્લોક એક વખત. નિમિત્તાની ચ પશ્યામિ વિપરીતાની કેશવ ન ચ શ્રેયોનુપશ્યામિ હત્વા સ્વજનમાહવે. અર્થાત હે કેશવ, હું તો લક્ષણો પણ અવળા જ જોઉં છું અને યુદ્ધમાં સ્વજનોને મારીને કલ્યાણ પણ નથી જોતો. શ્લોક 32. ન કાંક્ષે વિજયં કૃષ્ણ કાંક્ષે. ન કાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ કિં નો રાજ્યેન ગોવિંદ કિં ભોગૈર્જીવિતેન વા. ભોગૈર્જીવિતેન વા. સંપૂર્ણ શ્લોક એક વખત. ન કાંક્ષે વિજયં કૃષ્ણ ન ચ રાજ્યં સુખાનિ ચ કિં નો રાજ્યેન ગોવિંદ કિં ભોગૈર્જીવિતેન વા.
કિમ ભોગૈર્જીવિતેન વા. અર્થાત હે કૃષ્ણ, હું ન તો વિજય ઈચ્છું છું કે ન તો રાજ્ય કે ન સુખ, પણ હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન અથવા આવા ભોગો અને આવા જીવનથી પણ અમને શો લાભ? અસ્તુ. જય શ્રી કૃષ્ણ. જય સનાતન.